બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધારે વરસાદ વહેલી સવારથી અત્યાર સુધી 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। સતત 6 કલાકથી ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી। તોરણ વિસ્તારમાં પાણી ભરાતા દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। રણમાં પાણી ભરાતા દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધુ વરસાદ બાદ જે રણ છે તે દરિયામાં પરિણમ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। સવારથી અત્યાર સુધી 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી। વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। કપરાડામાં સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। અત્યારે મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને આગામી સમયમાં તબક્કાવાર 1,30,000 પાણી છોડવાની તંત્રની તૈયારી છે। આમ ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। આથી નદી કિનારાના ગામના લોકોને સાવચેત કરાયા છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો કચ્છના અંજારમાં માતા પિતા માટે ચેતવણી રૂપ બનાવ સામે આવ્યો છે। પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા 2 માસૂમ ભાઈઓના મોત નીપજ્યા। અંજારની કર્મચારી કોલોનીમાં આ ઘટના બની છે। સવારે રમતા રમતા 6 અને 7 વર્ષના 2 ભાઈઓ નવા મકાનના નિર્માણ સ્થળે ખુલ્લા પાણીના ટાંકામાં પડ્યા। 2 બાળકોના મોતથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે। તો અંજારની કર્મચારી કોલોનીમાં આ દુઃખદ ઘટના બની છે। 2 માસૂમ બાળકોના મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। મેઘરાજાએ આજે વડોદરાને ગમરોળી દીધું। સાથે ઉપરવાસથી વરસાદ થતા નદીઓ પણ તોફાની બની। જિલ્લામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। પાદરામાં મહીસાગરના નદીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા। ભારે આવકને પગલે કાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા। તો ભારે વરસાદથી ડભોઈ પાણી થયું। ઓરસંગ નદી ઢાઢર નદીઓ ગાંડીતુર બની છે અને કિનારાના ગામોના ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેને કારણે દિવેલા, કપાસ, તુવેર, શાકભાજીના પાકોમાં નુકસાનની ભીતિ છે। આ તરફ સિમલિયા પંથકમાં વરસાદથી નવી નગરીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે। ડભોઈમાં ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, જેથી બનૈયા, અંગુઠણ અને રાજલી ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ગામ આસપાસના ખેતરો જળબંબાકાર બન્યા છે। આ 3 ગામમાં રોડ પર કમર સુધીના પાણી વહી રહ્યા છે। દર ચોમાસામાં આ વિસ્તારની આ પરિસ્થિતિ થઈ જાય છે, જેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતરો તળાવો બની જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ઢાઢરના કાંઠાના કરજણ અને પાદરા તાલુકાના ગામો એલર્ટ કરાયા છે। નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે। સંભોઈ ગામે બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે પડી રહ્યા છે। કરજણ તાલુકાનો રાજકોટનું અણિયારા ગામ સંપર્ક વિહોણું। ગામને જોડતા પુલ પર ધસમસતા પાણી વહ્યા। લોકો દોરડાના સહારે ગામમાં પ્રવેશ કરવા મજબૂર। ગામને જોડતા પુલની ચાલી રહી છે કામગીરી। રજૂઆતો છતાં પુલની કામગીરી ઝડપી ન કરતા લેવો પડ્યો દોરડાનો સહારો। વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદની હેલી। ઉપરવાસમાં સતત વરસાદના કારણે કોલક નદીએ તોફાની રૂપ લીધું। નીચાણવાળા વિસ્તારમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા। વલસાડમાં વરસાદને લઈ નદીઓમાં પૂરની સ્થિતિ। ગાઢવી ગામ નજીકથી પસાર થતા ઘોગડી અને કેલી નદીમાં પૂરથી કોઝવે પર ફરી વળ્યા પાણી। ગાઢવી, ધારણમાળ સહિતના 10 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા। વલસાડ જિલ્લામાં નદી નાળાઓમાં પૂરની સ્થિતિ। કપરાડાના નીલોસી, દાબખલ અને કરચોડ ગામમાં કોલક નદીના પાણીએ કિનારો વટાવ્યો। કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો। સલામતીના ભાગરૂપે પાણીમાં ગરકાવ કોઝવે અને પુલ બંધ કરાયા। વલસાડના તમામ તાલુકાઓમાં નોંધાયો છૂટોછવાયો વરસાદ। કપરાડામાં નોંધાયો સૌથી વધુ